અરે બાપ રે, સમડી! આજે હું તને નહીં છોડું મીનુ. જો હિંમત હોય તો પકડીને બતાય. ટીનુ કે મીનુ, અસલી ટીનુ કોણ? બે એક સરખી દેખાતી ચકલીઓ, કોણ છે સાચી કોણ છે ખોટી? એક દિવસ ચુન્નુ અને મુન્નુ પોતાના માળામાં બેઠા બેઠા પોતાની માતા ટીનુ ચકલીની રાહ જોતા હતા. થોડી વારમાં ટીનુ ચકલી તેમના માટે ખાવાનું લઈને પહોંચી ગઈ. આ લો બાળકો, આજે ખાવાનું શોધવામાં ખૂબ જ મહેનત લાગી. ચાલો સાથે ખાઈએ. આમ કહીને ત્રણેય ખાવાનું ખાવા લાગ્યા અને ત્યાં મેના આવી. ટીનુ, ટીનુ, જલ્દી મારી સાથે ચાલ. મારું બચ્ચું મિંકુ તેના મિત્રો સાથે બપોરે ફરવા ગયું હતું. તેમણે ના પાડી તો પણ તે તેમનાથી અલગ થઈને કાળી ગુફામાં જતો રહ્યો. આ તો બહુ મોટી મુશ્કેલી છે. કાળી ગુફામાં તો તેટલું અંધારું હોય છે કે સવારના સમયમાં પણ કંઈ જ નથી દેખાતું. હા, એટલે જ હું તારી પાસે આવી છું. જંગલમાં ફક્ત એક તું જ છે જેની નજર સૌથી તેજ છે. તું જ પિંકુને ગુફામાંથી શોધીને લાવી શકે છે. ટીનુ ખૂબ જ થાકેલી હતી, તેમ છતાં પણ તે મેનાની મદદ માટે તેની સાથે ગઈ. ગુફાની બહાર ઘણા બધા જાનવરો હાજર હતા, પણ અંધારું હોવાને કારણે કોઈ પણ જાનવર તે ગુફામાં ગયું નહીં. ટીનુ ડર્યા વિના ગુફામાં જતી રહી. થોડી વારમાં જ તેને પિંકુ એક જગ્યાએ બેઠેલો નજર આવ્યો. અરે પિંકુ, તું અહીંયા બેઠો છે? તારી મમ્મી તને લઈને બહુ જ હેરાન છે. મારે અહીંયાથી નીકળવું છે, પણ મને કશું જ દેખાતું નથી. હું તને મારો પગ પકડવા આપું છું, તું તે પકડી લેજે, ઠીક છે? સારું. આમ કહીને ટીનુએ તેને પોતાના પગ પકડાવ્યા. થોડી વાર પછી બધા જાનવરોએ ટીનુને ગુફાની બહાર આવતા જોઈ અને પિંકુએ તેના પગ પકડ્યા હતા. બધા આ જોઈને ખુશ થયા. મેનાએ પિંકુને ગળે લગાવી. બીજી બાજુ જંગલમાં ટીનુ જેવી જ દેખાતી એક ચકલી મીનુ રહેતી હતી, પણ સ્વભાવમાં તે ટીનુ કરતાં એકદમ વિપરીત હતી. તે જંગલમાં બધા જ જાનવરોને ખૂબ જ હેરાન કરતી હતી. એક નંબરની આળસુ હતી અને ખાવાનું પણ બીજા જાનવરોનું ચોરી લેતી. શેરખાને બાજને તેને પકડવાની જવાબદારી આપી, તેથી હવે બાજ તેની પાછળ લાગ્યો હતો. અરે બાપ રે, સમડી! આજે હું તને નહીં છોડું મીનુ. જો હિંમત હોય તો પકડીને બતાય. મીનુ નાની હતી, તેથી તે નીચેની તરફ ઝાડ ઉપર આગળ પાછળ ફરીને બાજને ચકમો આપતી હતી. ત્યાં જ ટીનુ ખાવાનું શોધવા ત્યાં નીકળી હતી. બાજે ટીનુને મીનુ સમજીને પોતાના પંજામાં જકડી લીધી. અરે અરે, કોણ છે તું અને કેમ મને પકડે છે? હવે તારો ખેલ ખતમ થયો મીનુ. ચલ શેરખાન પાસે. તેને પોતાના પંજામાં દબાવી ત્યાંથી નીકળી ગયો. આ તો મારી જગ્યાએ પેલી ચકલીને પકડીને લઈ ગયા. હવે મીનુને એક આઈડિયા આવ્યો. જો આ ચકલી મારી જેવી દેખાય છે તો હું તેના માળા પર તેની જગ્યાએ રહી શકું છું. જોઉં છું તેનો માળો અહીંયા ક્યાંક આસપાસ જ હશે. આમ વિચારીને તે ટીનુના જંગલ તરફ નીકળી ગઈ. થોડી વારમાં જ્યારે તે પોતાના માળા પાસેથી પસાર થતી હતી ત્યારે ચુન્નુ અને મુન્નુએ તેને પોતાની મમ્મી સમજીને અવાજ લગાવ્યો. મમ્મી, મમ્મી, તમે આવી ગયા? ત્યાં તમે શું કરો છો? કદાચ આ જ તે ચકલીના બચ્ચા છે. હા મારા બાળકો, હું પાછી આવી ગઈ. મમ્મી, તમે અમારા માટે ખાવાનું ના લાવ્યા? અરે બહુ શોધ્યું પણ ખાવાનું જ ના મળ્યું. આજે એમને સૂઈ જાઓ, કાલે તમારા ખાવાની વ્યવસ્થા કરી દઈશ. અને આમ તે કશું જ કહ્યા વગર આંખો બંધ કરીને સૂઈ ગઈ. ચુન્નુ, આ શું છે? મમ્મીની આટલા બેપરવાહ આપણે ક્યારેય નથી જોયા. બીજી સવારે કેટલાક પક્ષીઓ ટીનુ ચકલીના માળા પાસે આવ્યા. ચલો ટીનુ, ખાવાનું શોધવા જઈએ. હું તારી સાથે જરૂર આવત, પણ આજે મને થોડુંક અશક્તિ જેવું લાગે છે. તમે લોકો ચુન્નુ મુન્નુને તમારી સાથે લઈ જાઓ. તે પોતે પણ ખાઈ લેશે અને મારી માટે ખાવાનું પણ લઈ આવશે. આ સાંભળીને કોઈને પણ પોતાના કાન ઉપર વિશ્વાસ ન થયો. જે ટીનુ બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે, તે આજે પોતાના બાળકો માટે ખાવાનું શોધવા માટે ના ગઈ. ચુન્નુ અને મુન્નુ બંને તેમની સાથે જતા રહ્યા, પણ મીનુ તો માળામાં જ આરામ કરવા લાગી. બીજા દિવસે મોન્ટુ બંદરને મળવા ચિંટુ બંદર આવ્યો.
મોન્ટુ સાથે વાત કરતા કરતા તેની નજર મીનુ પર પડી. અરે મીનુ ચકલી અહીંયા શું કરે છે? તે તો શેરખાન પાસે પિંજરામાં કેદ છે. અરે કઈ મીનુ, એ તો ટીનુ ચકલી છે. ના, આ તો મીનુ જ છે. હવે મને ખબર પડી કે શેરખાન પાસે મીનુ જેવા દેખાવવાળી એક ચકલી છે. તે વારંવાર એ જ કહે છે કે તે મીનુ છે, પણ કોઈને પણ તેની વાત ઉપર વિશ્વાસ નથી આવતો. આનો અર્થ સાચી ટીનુ તારા જંગલમાં કેદ છે. હવે ખબર પડી કે છેલ્લા 2 દિવસથી ટીનુનો સ્વભાવ બદલાયેલો કેમ લાગે છે. બંને જણાએ એક પ્લાન બનાવ્યો અને ચિંટુ બંદર પોતાના જંગલમાં જતો રહ્યો. મોન્ટુ વાંદરો પોતાની સાથે કેટલાક જાનવરો લઈને મીનુ ચકલીની પાસે પહોંચ્યો. ટીનુ ચકલી, તોતા ભાઈનો મીઠું કાલી ગુફાની અંદર ફસાયેલો છે. તું જલ્દી અમારી સાથે આય અને તેને ત્યાંથી નીકાળીને લાવ. તમે આટલા બધા પ્રાણીઓ છો તો પણ મારી પાસે કેમ આવ્યા છો? તમે જાતે તેની ગુફામાં જઈને કેમ નથી કાઢતા? આ તું કેવી વાત કરે છે ટીનુ? બધાને ખબર છે કે આખા જંગલમાં તું જ છે જેને કાળી ગુફાની અંદર દેખાય છે, અને આજ સુધી તે કોઈની મદદ માટે ના નથી પાડી, તો આજે કેમ ના પાડે છે? આ સાંભળીને મીનુએ વિચાર્યું કે હવે જો તે ના પાડશે તો બધાને તેની ખબર પડી જશે. અરે તમે લોકો તો નારાજ થાઓ છો. ચલો હું આવું છું. બધા તેને લઈને કાળી ગુફાએ પહોંચી ગયા. ગુફાને તો બહારથી જોતા જ મીનુને ડર લાગ્યો. શું થયું ટીનુ? તું અંદર કેમ નથી જતી? હા બસ જઉં છું. મીનુ જેવી અંદર ગઈ તેને કશું જ જોવા ન મળ્યું અને તે ડરીને બહાર આવી ગઈ. અરે બાપરે, આટલું અંધારું! ત્યાં જ કાલું રીંછ તેની ઉપર ગુસ્સે થયો. તું જાય છે કે નહીં? હા, જઉં છું ને. કહીને તે ઝડપથી અંદર ગઈ અને ફરીથી ડરીને બહાર આવી ગઈ. પણ કાલું રીંછ વારંવાર ગુસ્સે થઈને તેને ગુફાની અંદર મોકલી દેતો. આ જોઈને બધાને મજા આવવા લાગી. થોડી વાર પછી ચિંટુ વાંદરો અસલી ટીનુને લઈને ત્યાં પહોંચી ગયો. રહેવા દે મીનુ, હવે તારી સચ્ચાઈ બધાને ખબર પડી ગઈ. મીનુ ત્યાંથી ભાગે તે પહેલા જ બાજે ત્યાં આવીને પોતાના પંજામાં તેને દબાવી દીધી. હવે તને તારી સાચી જગ્યાએ લઈ જાઉં છું. માફ કરજે ટીનુ, અમે મીનુ સમજીને તને કેદમાં રાખી લીધી. આમ કહીને બાજ ત્યાંથી જતો રહ્યો. ચુન્નુ મુન્નુ પોતાની માં મળતા જ તેને ભેટી પડ્યા અને બીજા જાનવર પણ ટીનુને પાછી આવેલી જોઈને ખૂબ જ ખુશ થયા. હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળો આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજો હોય તો તે આંધળો બની જાય છે. મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય? તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો. સૂરજને જોઈને કોઈ આંધળો કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનુ ચકલી બોલી, મીઠું, તો જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ન આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે, તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ
ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે, તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુંને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુંને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા, પણ ટીનું ચકલી દેખાતી ન હતી. આ ટીનું આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનું ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળો આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજો હોય તો તે આંધળો બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનું ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો, પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે. તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તું ને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠું ઉપર હુમલો કર્યો અને મીઠુંને ઘાયલ કરી દીધો અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠું ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો. સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તું હતો તોય તેણે એવું કેમ કર્યું? તેને રોક્યું નહીં? હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનું ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠું ઉપર ઉતાર્યો.
તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે. કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુની આંખમાં ટપકાયો અને મીઠુની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.